વીરપુરમાં જલારામ બાપાના મંદિરે આજે વહેલી સવારથી જ બાપાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે। જ્યાં ટુકડો ત્યાં હરિઢુકડોને જીવન મંત્ર બનાવનાર પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ છે। બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન વીરપુર ખાતે કરવામાં આવ્યું છે। વીરપુર જલારામ બાપાના મંદિર ખાતે આજે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। બાપાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ લાગી ગઈ છે અને કેટલાક દર્શનાર્થીઓ ભક્તો તો એવા છે કે જે આગલી રાતથી જ પહોંચી ગયા હતા કે બાપાના દર્શન વહેલા થઈ શકે। આજે પૂજ્ય બાપાના પરિવાર દ્વારા વહેલી સવારે બાપાની સમાધિ ખાતે બાપાની પૂજા અર્ચના કરવામાં આવીને ત્યારબાદ નિજ મંદિરે પહોંચી અને ત્યાં પણ તેમણે પૂજા કરી। જલારામ જયંતિની ઉજવણી માટે વીરપુર વાસીઓ દ્વારા પણ ઘરે ઘરે રંગોળી, દરવાજે આસોપાલવના તોરણ તેમજ ઘર પર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે। અત્યારે વીરપુરમાં જલારામ જયંતિએ જાણે બીજી દિવાળી હોય તેવો માહોલ સર્જાયો છે। મુખ્ય રસ્તા તેમજ ચોકમાં પૂજ્ય બાપાના જીવન કવનને દર્શાવતી ઝાંખીઓ બનાવવામાં આવી છે। ભાવિકો માટે વીરપુર પહોંચવાના રસ્તાઓ પર પાણી, શરબત તેમજ છાસના પરબ અને ઠેર ઠેર પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યું છે। બાપાની 226મી જન્મ જયંતિ હોય જયોત્સવ સમિતિ દ્વારા 226 કિલો બુંદીનો પ્રસાદ ભાવિકોને વિતરણ કરવામાં આવશે। સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુર, જ્યાં પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિને લઈને ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી અને જેમાં 226 કિલો બુંદી ગાંઠિયાનો પ્રસાદ ભક્તોને વિતરણ કરવામાં આવ્યું। પૂજ્ય જલારામ બાપાએ 200 વર્ષ પહેલા બુંદી અને ગાંઠિયાના પ્રસાદથી સદાવ્રતની શરૂઆત કરી હતી, જેને લઈને આજે જ્યારે બાપાની જન્મ જયંતિ હોય ત્યારે 226 કિલો બુંદી ગાંઠિયાનો પ્રસાદ શોભાયાત્રામાં ભાવિકોને આપવામાં આવ્યો। બાપાની જયંતિ હોવાથી વીરપુર વાસીઓમાં અને ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જલારામ બાપાનું વીરપુર ધામ, તેમાં કોઈપણ જાતનું દાન કે ભેટ પૂજા સ્વીકાર્યા વગર સદાવ્રત ચાલુ હોવાને 25 વર્ષ થઈ ગયા છે। પૂજ્ય બાપાની જન્મ જયંતિ નિમિત્તે દેશ વિદેશથી પધારેલા લાખો શ્રદ્ધાળુઓએ પ્રસાદ લીધો અને હજુય પૂજ્ય બાપાના ભક્તોનો પ્રવાહ અવિરતપણે ચાલી રહ્યો છે। જય જલારામ। હું નાંદુરા મહારાષ્ટ્રથી આવું છું। અહીંથી 24 કલાકનું અંતર મારા ગામનું છે। હું નાંદુરાથી કલ્પનાબેન બરાલિયા છું। બાપાનું આપણે કહીએ તો દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ। આજે આપણે રાતના 3 વાગ્યાથી લાઈનમાં ઊભા છીએ, પણ જરાય થાકનું કઈ નથી। રાતના 1-1:30 વાગે તો સૂતા, કલાકમાં આપણે ઊભા થઈ ગયા। તો આ બાપાની લીલા અગાધ છે, એનો મહિમા અગાધ છે। એ મને ડગલે પગલે પરજા આપે છે કે તો હું ત્યાંથી દોડી હું અહીંયા આવું છું વીરપુરમાં અને બાપાને એમ જ કહું છું કે હે બાપા, હું બાપાને એમ જ કહું છું કે હે વીરપુર વાળા, તારી ને મારી ભાઈબંધી, એ ભાઈબંધી કાયમ મારા સાથે નિભાવે છે। અને હું એમ બધાને કહું છું કે મારું માવતર વીરપુર છે, એ મારો બાપ મારી રાહ જોવે છે। એટલે બાપ દીકરીનું બંધન ખૂબ સારી રીતે મારા સાથે નિભાવે છે। એટલે હું કાયમ એમને કહું છું કે હે બાપા, તમે મને ઘડી ઘડી તેડાવજો, હું વારે વારે દોડતી આવીશ। બસ બાપ, પિયર જવાની કોને ન હોય આશ, એ આશ મને છે અને હું પિયર દોડતી આવું છું। એટલે જલારામ બાપાને આશીર્વાદ આપણા ઉપર સદાય રહે। કેવો માહોલ જોવા મળે છે? ખૂબ દિવાળી, બીજી દિવાળી, આ દિવાળી કરતા પણ આ વિશેષ થઈ જાય, કારણ કે રાતના આતિશબાજી ને રાસ ગરબા, કેક કટિંગ ખૂબ સુંદર રીતે બધું હતું। સંત ભૂમિ સૌરાષ્ટ્રમાં અને વીરપુર રૂડા ગામ, ઝૂંપડી જ્યાં જલિયાણની, ત્યાં થાય સેવાના કામ। ધજા ફરકે ધર્મની અને ગામ છે ગોકોડિયું, પનિહારી થઈને ગંગા યમુના ભરે છે જ્યાં ગોળિયું। કઠણ આ કલિકાળમાં ઠરવાનું હાથું ઠામ છે, ધન ધન ભૂમિ વીરપુરની જ્યાં સંત શ્રી જલિયાણ। લેવાનું કોઈ નામ નહીં, દેવાની હૈયે આમ છે, જગમાં અમર છે એ જોડલી માં વીરબાઈ ને જલિયાણ છે। એ જોગી જલિયાણની, એ જલારામ બાપાની આજે 226મી જન્મ જયંતિ છે। એ જન્મ જયંતિના પાવન પ્રસંગે સમસ્ત વીરપુર ગામને શણગાર કરવામાં આવ્યો છે। દેશ વિદેશથી, દક્ષિણ ગુજરાતમાંથી, સુરત, નવસારી, આબુવા, ગભેણીથી હજારોની સંખ્યામાં પદયાત્રિકો આજે વીરપુર આવ્યા છે। જલારામ બાપાના દર્શન કરશે, ધન્યતા અનુભવશે અને બાપાનો મહાપ્રસાદ પણ લેશે। આ વરસાદનો માહોલ હોય અને તેમાં ઘણા કાર્યક્રમો રદ થયા છે, ત્યારે તે વિશે શું કહેશો? કાર્યક્રમ એકમાત્ર રાસ ગરબાનો હતો, તે જ રદ થયો છે। વરસાદ હોવા છતાં, આગાહી હોવા છતાં
લોકોનો વિશ્વાસ, શ્રદ્ધા અને આસ્થા અડીખમ છે. એટલે જ એ આસ્થા અડીખમ છે ત્યારે આવો માનવ મહેરામણ વીરપુરને આંગણે આવી પહોંચ્યો. આજે પૂજ્ય શ્રી જલારામ બાપાની 226મી જન્મજયંતિ વીરપુરમાં ખૂબ ધામધૂમથી ઉજવાઈ છે. એવું લાગતું તો વરસાદી માહોલ છે, પણ બાપાના ભક્તોનું ઘોડાપુર આ વરસાદી માહોલમાં પણ ઉમટી પડ્યું છે. બાપાના પરચાની તો શું વાત કરું, ગણી ન શકાય એટલા બાપાના પરચા અપરંપાર છે. વરસાદી માહોલમાં એવું લાગતું હતું કે ભક્તો આવી શકશે કે નહીં, પણ દર વર્ષ કરતાં ધાર્યા કરતાં ડબલ ભક્ત લોકો બાપાના દર્શન કરવા આવે છે અને બાપાના દર્શન કરીને પાવન થાય છે. બાપાનો પરચો એક મોટો મારા ઘરમાં જ મને મળેલો છે. મારી બેબી 13 વર્ષથી બીમાર હતી. બાપાને ગયા નવરાત્રિમાં સંકલ્પ કર્યો કે બાપા આ જલારામ જયંતિ આવે છે ને હું દર વર્ષે જલારામ જયંતિ વીરપુરમાં કરું છું. બાપા તો આ વર્ષે કાંઈક બાપા ચમત્કાર કરો. અને બાપાએ હું કૃપા કરી કે ધનતેરસના દિવસે મારી બેબીનું 12 કલાકનું ઓપરેશન ચાલ્યું હૈદરાબાદમાં. 2.5 વર્ષથી હૈદરાબાદમાં હતી અને 5મના દિવસે ICUમાંથી બહાર આવી ગઈ. અને બાપાએ મને કીધું કે આ 7મના દિવસે તું દર્શન કરવા જા. અને હું રેગ્યુલર કન્ટિન્યુ મારે વગર ગેપ વગર હું દર વર્ષની જેમ બાપાની જન્મજયંતિ ઉજવા આવી ગઈ. અને સંજોગ એવા છે કે ગઈ 29/10 મારી બેબીનું ઓપરેશન થયું ત્યારે ધનતેરસ હતી અને આજે 29/10 છે એટલે મારી બેબીનો નવો જન્મ કહેવાય. એટલે આજે 1 વર્ષ પૂરું બાપાએ શું ગણતરી કરી, બાપાએ 1 વર્ષ પૂરું આજે એનો બર્થડે, હું તો એમ કહું મારી બેબીનો બર્થડે જ કહેવાય. 29 જલારામ બાપાની જન્મ દિવસે મારી બેબી અત્યારે ઘેર રાજી ખુશીથી આવી ગઈ છે. હું બારડોલીમાં રહું છું. હું બારડોલીમાં બાપાનો સંકલ્પ કરું ને કે બાપા આમ થવું છે એટલે બાપા 2 મિનિટમાં મારું કામ કરે છે. બાપાને અહીંયા મેં કીધું કે મારું કામ, મારી બેબીનું કામ મને જલારામ જયંતિ પહેલાં મને કરી આપજો, તો બાપાએ કરી આપ્યું. ને આજે સંજોગો સાથે 1 વર્ષ, આજે મારી બેબીને વર્ષ પૂરું થાય. મારી બેબી એમ જ કે મારો નવો બર્થડે, મારો નવો જન્મ આજે 29/10 થયેલો છે મારો.